રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે। આ યુદ્ધમાં અનેક સૈનિકોનું મૃત્યુ થયું છે, પણ હવે આ યુદ્ધમાં રશિયા વતી લડતા એક ભારતીય યુવાનનું મૃત્યુ થયું હોવાની વાત સામે આવી છે। તો આ યુવાન કોણ છે તેમજ રશિયા સૈન્ય વતી લડતા ભારતીયો કેટલા હશે, આ સમગ્ર ઘટના અંગે જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। રશિયા યુક્રેનના યુદ્ધમાં હાલમાં 23 વર્ષના હેમિલ મંગુકિયાના અવસાનના સમાચાર સામે આવ્યા છે અને આ યુદ્ધમાં ભારતીય કનેક્શન પણ બહાર આવ્યું છે। આ અગાઉ પણ કોઈ ઠોસ આધાર વિના એવા ન્યૂઝ વહેતા થયા હતા કે રશિયા યુક્રેનના જંગમાં ભારતમાંથી કેટલાક યુવાનો સામેલ થયા છે, પરંતુ તે અંગે કોઈ તપાસ થઈ ન હતી। હવે જ્યારે સુરતના હેમિલના યુદ્ધભૂમિમાં જ મૃત્યુના ન્યૂઝ સામે આવ્યા ત્યારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ મુદ્દે નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે અમને એવી માહિતી મળી છે કે કેટલાક ભારતીય નાગરિક રશિયાના સૈન્યમાં સપોર્ટ સ્ટાફ તરીકે નોકરી કરી રહ્યા છે। તેમને ઝડપથી ત્યાંથી ડિસ્ચાર્જ કરવા માટે ભારતીય દૂતાવાસ સતત રશિયાના અધિકારીઓના સંપર્કમાં છે। હવે આ પૂરા મુદ્દા અંગે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને સરકાર તેના ઉત્તર શોધવામાં લાગેલી છે। સૌથી પહેલાં તો પ્રશ્ન એ થાય કે આ યુવાનોને રશિયા કેવી રીતે લઈ જવામાં આવ્યા, તેમને કોણ ત્યાં લઈ ગયું, તેમને શું લાલચ આપવામાં આવી ને કોઈ ટ્રેનિંગ વિના આ યુવાનો સીધા યુદ્ધભૂમિમાં કેવી રીતે પહોંચી ગયા। બીજું કે આ પ્રકારના સૈન્ય સપોર્ટ સ્ટાફમાં ભારતીયોને જ રિક્રુટમેન્ટ કરવામાં આવ્યા છે કે બીજા દેશના પણ યુવાનો તેમાં સામેલ થયા છે। આવા અનેક પ્રશ્નોના જવાબોની સ્ટોરી કરવા માટે મીડિયાકર્મીઓ પણ શોધી રહ્યા છે। ભારતનું પ્રતિષ્ઠિત અખબાર ધ હિન્દુના વિજેતા સિંઘના અહેવાલ મુજબ છેલ્લા વર્ષમાં સૌથી વધુ ભારતીય યુવાનો રશિયન આર્મી માટે મોસ્કો રિક્રુટમેન્ટ સેન્ટર દ્વારા રિક્રુટ થયા છે। આ માહિતી રશિયન ડિફેન્સ મિનિસ્ટ્રી માટે કામ કરતા એક એજન્ટે આપી છે। આ એજન્ટનું કહેવું છે કે આ યુવાનો આર્મી સિક્યુરિટી હેલ્પર્સ તરીકે જોઈન થયા ત્યારે તેમને યુદ્ધના જોખમ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અને તેમણે જોખમ દર્શાવતા દસ્તાવેજ પર સહી કરીને આ કામ સ્વીકાર્યું છે। બીજું કે અત્યારે તો આ સંખ્યા 100 દર્શાવવામાં આવી છે, પરંતુ તે વધુ પણ હોઈ શકે તેવું એજન્ટનું માનવું છે, કારણ કે આવા અન્ય એજન્ટો દ્વારા પણ રશિયામાં યુવાનો ગયા હોય તેવી શક્યતા છે। રશિયન આર્મી દ્વારા યુવાનો સાથે 1 વર્ષનો કોન્ટ્રાક્ટ કરવામાં આવે છે અને તેમાં દર્શાવેલી શરતો મુજબ 6 મહિના સુધી કોઈ રજા મળતી નથી, ન તો તમે કોન્ટ્રાક્ટથી પીછેહટ કરી શકો છો। આ પૂરા કામ માટે મહિને 2 લાખ અને ઉપરાંત 50,000 ભથ્થા પેટે આપવામાં આવે છે। નાણાં ખર્ચીને અન્ય દેશના નાગરિકોને પોતાના સૈન્ય વતી લડવાનો કન્સેપ્ટ અમેરિકા, યુરોપ કે રશિયા માટે નવો નથી। પોતાના સૈન્યને ઓછામાં ઓછું નુકસાન થાય તેના ભાગરૂપે આવી તૈયારી રાખવામાં આવે છે। આશ્ચર્યની વાત તો એ છે કે તે માટે ભારતમાંથી પણ યુવાનો ગયા અને તે અંગે કોઈને ખ્યાલ જ ન આવ્યો। એજન્ટ દ્વારા અને ખુદ જેઓ અહીંથી ગયા તેમણે પોતાના પરિવારથી પણ આ વાત છુપાવી રાખી। હેમિલના કિસ્સામાં પણ ધ ઇન્ડિયન એક્સપ્રેસમાં તેના પરિવારજનોનું નિવેદન છે, તેમાં પણ એ જ પ્રતીત થાય છે કે હેમિલ પોતાના કામ અંગે સ્પષ્ટતા કરી ન હતી અને એક દિવસ અચાનક તેમના પર ફોન કોલ આવ્યો કે હેમિલનું યુદ્ધભૂમિમાં અવસાન થયું છે। હેમિલનો કિસ્સો ઇન્ડિયન એક્સપ્રેસ વિગતે લખ્યો છે તે મુજબ હેમિલના મૃત્યુના સમાચાર કોઈ ઇમરાન નામના વ્યક્તિએ પરિવારજનોને આપ્યા હતા। ઇમરાન પોતે હૈદરાબાદનો વતની છે। ઇમરાનનો ભાઈ પણ હેમિલ સાથે રશિયાની આર્મીમાં છે અને તેના ભાઈએ જ ઇમરાનને એવા સમાચાર આપ્યા કે યુદ્ધભૂમિમાં એકાએક અમારા પર મિસાઇલો દ્વારા હુમલો થયો અને હેમિલ તેમાં માર્યો ગયો। હેમિલ સાથે પરિવારજનોની 20 ફેબ્રુઆરીના રોજ વાતચીત થઈ હતી ને ત્યારે પણ તેને તેના કામ વિશે પૂછવામાં આવ્યું હતું, પણ હેમિલ જાજી વિગત જણાવી ન હતી। પરિવારજનો મુજબ હેમિલે ધોરણ 12 પછી શિક્ષણ લીધું ન હતું અને તે એમ્બ્રોઇડરીના વ્યવસાયમાં જોડાયો હતો અને આ દરમિયાન તે એક વેબસાઇટ પર એજન્ટના સંપર્કમાં આવ્યો હતો, જેમાં રશિયામાં હેલ્પર્સ અને મજૂરી કામ માટેની નોકરીની વાત હતી। ઇન્ડિયન એક્સપ્રેસના વિસ્તૃત અહેવાલમાં આગળ વાત છે કે હેમિલ આ નોકરી માટે પાસપોર્ટ બનાવ્યો અને તેણે પરિવારને 2 લાખ રૂપિયા મળશે તેવી નોકરીની વાત કહી। 14 ડિસેમ્બર 2023ના રોજ તે રશિયા જવા રવાના થયો અને ત્યાં ગયા પછી તે નિયમિત રીતે અમારા સંપર્કમાં હતો। પરિવારને આમાં કોઈ જ અજુગતું લાગ્યું ન હતું। હેમિલ પોતાના લગ્ન અને પરિવારની જવાબદારી માટે નાણાંની બચત કરવા માંગતો હતો, સાથે
અહીં આવીને તે નવો બિઝનેસ શરૂ કરવા ઈચ્છતો હતો. યુવાની કાળમાં નાણાં કમાવાની આ ઘેલછા સામાન્ય છે, જે હેમિલમાં પણ હતી. દેશમાં જે રીતે રોજગારી માટે સ્પર્ધા છે, તે જ રીતે હેમિલને એમ લાગ્યું હશે કે તેણે રશિયામાં આવીને કશું ખોટું કર્યું નથી. પરંતુ જ્યારે તેની પાસે રશિયન ભાષાના ડોક્યુમેન્ટ પર સહી કરાવવામાં આવી ત્યારે તેને પણ અજુગતું લાગ્યું અને તેથી તે પરત ફરવા માંગતો હતો. હેમિલ આ માટે તેના એજન્ટનો પણ સંપર્ક કર્યો હતો. આ ઉપરાંત તેણે પોતાના રશિયન સૈન્ય અધિકારીઓ સાથે પણ વાત કરી. જો કે તેની વાત કોઈએ સાંભળી નહીં. આખરે યુદ્ધભૂમિની અનિશ્ચિતતાએ હેમિલના પ્રાણ લીધા અને ભારતીયમાંથી રશિયન સૈન્યમાં સામેલ થનારા યુવાનોનો ભાંડો ફૂટ્યો. હવે તેમાં સરકાર પણ જાગી છે અને પગલાં લેવા માટે તત્પર દેખાઈ રહી છે. હેમિલના પરિવારજનો તો તેનો મૃતદેહ સુરત લાવવા માટે સરકારને અરજ કરી રહ્યા છે. ધ હિન્દુ અખબારના દાવા મુજબ રશિયામાં ગયેલા ભારતીયો વિશે તેમણે જાન્યુઆરીમાં જ સ્ટોરી પ્રકાશિત કરી હતી, જ્યારે ઉત્તર પ્રદેશના એક વ્યક્તિને રશિયામાં આ રીતે મોકલવામાં આવ્યો હતો. આ વ્યક્તિએ જ્યારે યુદ્ધમાં જવાની આનાકાની કરી ત્યારે તેનો પાસપોર્ટ અને તેના ડોક્યુમેન્ટ લઈ લેવામાં આવ્યા હતા. તે વખતે પણ સરકાર પાસે કેટલાક યુવાનોએ રશિયામાંથી પોતાને છોડાવવા અરજ કરી હતી. તે રીતે થોડા સમય અગાઉ જમ્મુ કાશ્મીર અને કર્ણાટકના યુવાનો રશિયન રેસમાં સજ્જ હોય તેવો વિડીયો સામે આવ્યો હતો અને આ વિડીયોમાં એક યુવાન જણાવે છે કે ટ્રેનિંગ દરમિયાન પગમાં મને ગોળી વાગી છે, અમને અહીં એક ઘરમાં ગોંધીને રાખવામાં આવે છે અને યુદ્ધમાં મોકલવા માટે અમને તૈયાર કરવામાં આવી રહ્યા છે. અમે ઇન્ડિયન એમ્બેસીને અનેકવાર ઈમેલ કર્યો પરંતુ કોઈ ઉત્તર મળ્યો નથી. અમારી મદદ કરો. સાંસદ ઓવૈસી પણ સરકાર આ મુદ્દે ઘટતું કરે તે માટે માંગણી કરી હતી. એવું પણ નથી કે આ બધું છુપી રીતે ચાલી રહ્યું હતું. રશિયન અધિકારીએ એક મુલાકાતમાં એવું સ્વીકાર્યું છે કે પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાલ, ઉઝબેકિસ્તાન અને કઝેકિસ્તાનમાંથી રશિયન સૈન્ય માટે લોકોને કોન્ટ્રાક્ટ કરીને લાવવામાં આવી રહ્યા છે. બીબીસીએ કરેલી આ મુદ્દાની પડતાલમાં એવું સામે આવ્યું છે કે આ પૂરું નેટવર્ક ચલાવવા માટે 2 એજન્ટ ભારતમાં હતા અને 2 રશિયામાં, અને એક ફૈઝલ ખાન નામનો એજન્ટ દુબઈમાં હતો. ફૈઝલ આ ચારેય એજન્ટના સંયોજક રીતે કામ કરતો હતો અને ફૈઝલ એક વિડીયો બ્લોગ ચલાવે છે અને તેમાં જ આ માહિતી આપતો નજરે ચડે છે. તે કહે છે કે આ કામ કરવામાં કોઈ રોકેટ સાયન્સ નથી, તમારે અહીંયા આવીને તોપ ચલાવવાની નથી કે ફાયરિંગ કરવાની નથી. અહીં તે દાવો કરે છે કે રશિયામાં હેલ્પર્સ તરીકે કામ કરીને સારી કમાણી કરી શકાય છે. આ વિડીયોમાં જ ફોન નંબર આપવામાં આવ્યા જ્યાં તે સંપર્ક કરે છે. આ એજન્ટ દ્વારા કુલ 35 લોકોને રશિયા મોકલવાનો પ્લાન હતો. તેમાં પ્રથમ બેચમાં 9 નવેમ્બર, 23માં 3 લોકોને ચેન્નઈથી શારજા મોકલવામાં આવ્યા અને તે પછી તેમને મોસ્કો મોકલવામાં આવ્યા. ફૈઝલ ખાન સાથે બીબીસીએ વાત કરી ત્યારે ફૈઝલે દાવો કર્યો છે કે તે જે યુવાનો ભારતમાંથી ગયા છે તેમને સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે આ નોકરી સૈન્યમાં સપોર્ટ સ્ટાફ તરીકે છે. તે એવું પણ કહે છે કે હું 7 વર્ષથી આ સેક્ટરમાં છું અને અત્યાર સુધી મેં આ રીતે 2000 લોકોને રશિયા મોકલ્યા છે. હજુ તો આ મુદ્દાની શરૂઆત છે અને તેમાં આટલી વિગત પ્રકાશમાં આવી છે. આગળ જતાં આમાં વધુ ભેદ ખુલશે તેવી શક્યતા છે. આ જ પ્રકારની વાતો અને સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ